ચારેડી બધાને મારા જય જોહાર, જય આદિવાસી. અમારા સ્વયંસેવક અને ગામના નવયુવાનો તેમજ મારા વડીલોના સંગઠન મુજબ અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. એમાં બહુ સંખ્યાની અંદર અમે આદિવાસી દિવસની ઉજવણી કરી અને પોતાના પહેરવેશ, વાજિંત્રો, પીહા, વાંસળી અને પીહી, ઢોલ, નગારા સાથે અમે સરસ મજાનો કાર્યક્રમ ઉજવ્યો છે. તો એવી જ રીતે આવતા વર્ષની અંદર પણ અમે આવો કાર્યક્રમ ઉજવીએ અને અમારા બહુજન આજના આજે જે ભેગા એકત્રિત થયા આદિવાસી જે સમાજ, એવી જ રીતે આવતા વર્ષે પણ એકત્રિત થઈએ અને જનજાગૃતિ લાવીએ, આપણી સંસ્કૃતિને સાચવીએ એવી હું આશા રાખું છું. અને બધા જે આ વર્ષે ભેગા થયા એવી જ રીતે આવતા વર્ષે પણ બધા સમાજને ટેકો આપે અને સંગઠનને સપોર્ટ આપે. એવી જ રીતે આપણે આવતા વર્ષે પણ કાર્યક્રમની ઉજવણી કરીએ. બધાને જય જોહાર, જય આદિવાસી. જય આદિવાસી, જય જોહાર. તમારી કેટલા દિવસની તૈયારી હતી? તૈયારી લગભગ આજથી 15 થી 20 દિવસ અગાઉથી અમે બહુ સમાજ દ્વારા બધા એકત્રિત થઈને અમે સમાજને માટે જાગૃત કરવા માટે અમે તૈયારી કર્યા છીએ. અને તૈયારી બિલકુલ એકદમ બધાના સંગઠન અને મારા વડીલો તેમજ મારા યુવા મિત્રોના સાથે અમે સંગઠન એકત્રિત કરી અને જોરદાર આદિવાસી દિવસની ઉજવણી કરી. એવી જ રીતે આવતા વર્ષે પણ આવી આપણે બહુ જન સમાજથી આપણે 9 ઓગસ્ટની ઉજવણી કરીશું એવી હું ખાતરી આપું છું. બધાને જય જોહાર, જય આદિવાસી. તમે કેટલી મિટિંગ કરી અને આનો ફેસલો જલ્દી આવ્યો? લગભગ આજથી 3 મિટિંગ અગાઉ કરી, પણ આજના દિવસમાં જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધા સારા યુવાનો તેમજ વડીલોનો બધાનો સહકાર મળ્યો અને પોતાનો પહેરવેશ અને ઢોલ, પાવા, પીહા, વાહણી સાથે બધા જે આમંત્રિત થયા એ બદલ હું ખૂબ આભારી છું. જય આદિવાસી, જય જોહાર. જય જોહાર.